સુરતમાં સાયબર ક્રાઇમનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે। શેરબજારમાં રોકાણના નામે એક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। ફરિયાદીને આરોપીઓએ શેરબજારમાં સારું વળતર મળશે તેવી લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી રૂપિયા 6,75,600નું રોકાણ કરાવ્યું હતું। જોકે ત્યારબાદ તેમને એક પણ રૂપિયાનો નફો મળ્યો ન હતો। પોતે છેતરાયા હોવાનું ભાન થતા ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક તપાસ કરતા જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તે પાટણના હારીજમાં રહેતા ચિરાગ પ્રજાપતિના નામે હોવાનું સામે આવ્યું હતું। છૂટક મજૂરી કરતો અને ભૂતપૂર્વ જીઆરડી જવાન એવા ચિરાગ પ્રજાપતિએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું કે તેણે રૂપિયા 70,000 કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ કરતી ટોળકીને ભાડા આપ્યું હતું। પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા 1.53 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે અને આ એકાઉન્ટ પર દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ 7 ફરિયાદો નોંધાયેલી છે। કામના આરોપી ડોક્ટર રેડ્ડી ના માટે એમઆરનું કામ કરે છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે, અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી। તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે। તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો, તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ 2.5 મહિનામાં એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું। પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો જ્યારે રિટર્ન મળવાની વાત સામે આવી ગયું એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા, મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે। અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે। એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં 1,61,000 રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે, એમનું જે ખાતું છે, એક NCCRBમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં, અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે। એ ખાતું ભાડે આપનાર છે। એમને 17,000 રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે। એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે। ઓલરેડી આ જે આરોપી છે એકચ્યુઅલી મજૂરી કામ કરે છે અને પહેલા જીઆરડીમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે પોલીસના સાથે।